જ્યારે આ ડખવાની શરૂઆત અજમેરમાં થઈ કે કુંવરજીભાઈ ના પાડી કે મેં મારી બીજી ટર્મ પણ હું પૂરી કરી લઉં, એ કેન્દ્રીયના જે લોકો છે એને સ્વીકાર્યું નહીં અને એને અજમેરની અંદર એમની રીતે બેઠક કરીને ઇલેક્શન કરી રાખ્યું અને અજીતભાઈ પ્રમુખ તરીકે એમાં જીતી ગયા. કેમ ના માનો? અને પણ ગેરહાજર બાવળિયા સાહેબ હતા, એની ટીમ હતી એટલે એને સ્વીકાર્યું નહીં. ત્યાંથી આ વિવાદ એમના ચાલી રહ્યો હતો. એની અંદર આ ટૂંક સમયમાં હીરાભાઈ ની આમાં એન્ટ્રી થઈ છે. હીરાભાઈ ની તો આમાં કોઈ એન્ટ્રી હતી જ નહીં. એટલે અજીતભાઈ તૈયાર છે સમાધાન કરવા માટે? અજીતભાઈ જોડે કાલે વાત થઈ છે, હીરાભાઈ જોડે પણ વાત થઈ છે, કચ્છપજી જોડે પણ વાત થઈ છે, સત્યનારાયણ પવાર જોડે પણ વાત થઈ છે. 15 દિવસની અંદર મને જે આજે વાત મેં અત્યારે સવારે કરી, કાલ રાતના હું નાથી નીકળી ગયો હતો, તો મને એવું કીધું છે કે હીરાભાઈ સાથે પણ વાત થઈ છે. 10-15 દિવસની અંદર લગભગ બગોદરા કે આજુબાજુની અંદર તમામ ધારાસભ્યો જે છે આમાં જોડાયેલા છે અને સંગઠનના આગેવાનો ટૂંક સમયમાં બેઠક કરવાના છે અને આનો કોઈક નિવાડો ફાઇનલ થાય એ બાબતમાં જવાની તૈયારી છે હાલમાં. પણ ખરેખર 50 વર્ષનું સંગઠન છે જે જૂનની 21મી તારીખમાં દિલ્હીનું મોટું ભવ્ય આયોજન કરવા જઈ રહ્યા છે. તેમાં અમિતભાઈ શાહ હોય, નરેન્દ્રભાઈ મોદી હોય, એમને બધાને આમંત્રણ દેવાના છે. તો સાથે સાથે આપના દ્વારા હું ધ્યાન દોરવા માંગુ છું સંગઠનના શ્રેષ્ઠ આગેવાનોનું કે ખરેખર તમે જેના જે બોલાવી રહ્યા છો એમાં સમાજની ખરેખર કાંઈ જે આ માંગો છે ગુજરાતને લઈ, ઠાકોર વિકાસ બોર્ડના નિયમ હોય કે એના બજેટની હોય કે કેસ પરત ખેંચવાની, આ બાબતમાં ત્યાં ચર્ચા થાય કે ખાલી રાજકીય સંમેલન થઈને ઉભું રહી જાય, એવું ન થાય. ખરેખર આગેવાનના વાતમાં ધ્યાન દેવું પડે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.